હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SIR ઇફેક્ટ સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ આજે આપણે SIR ઇફેક્ટ સ્ટડી કરવાનું છે. SIR ઇફેક્ટ સ્ટડી કરતા પહેલા આપણે સ્ટેરિક હિન્ડ્રન્સ શું છે તેનો બેઝિક ખ્યાલ લઈ લઈએ. ઓકે, તો કે સ્ટેરિક હિન્ડ્રન્સ માં સ્ટેરિક હિન્ડ્રન્સ એનું ગુજરાતી તમને કહી દઉં, અવકાશીય અવરોધ. ઓકે, તો સ્ટેરિક એટલે શું? તો કે કોઈ બલ્કી વસ્તુ એટલે કે મોટો પદાર્થ. બલ્કી શું થાય? મોટી વસ્તુ. જે બી પદાર્થનું કદ મોટું હોય તેને બલ્કી પદાર્થ કહેવાય. જે પદાર્થનું કદ મોટું હોય, જે પદાર્થનું કદ મોટું હોય તેને બલ્કી પદાર્થ કહેવાય. ઓકે, તો બલ્કી પદાર્થ કેને કહેવાય ખબર પડી ગઈ. સ્ટેરિક કેને કહેવાય ખબર પડી ગઈ. જે પદાર્થનું કદ મોટું હોય, બલ્કી હોય તેને શું કહેશું? સ્ટેરિક. અને હિન્ડ્રન્સ એટલે શું? અવરોધ. બરાબર છે. સ્ટેરિક એટલે કે અવકાશીય, એક પ્રકારનું ગુજરાતી અવકાશીય થાય, પણ એનું સાવ શુદ્ધ દેશી ગુજરાતી ભાષામાં કેવું હોય તો જે પદાર્થનું કદ મોટું હોય, જે પદાર્થ મોટા હોય, બલ્કી હોય તેને સ્ટેરિક કહેશું. ઓકે, હવે હિન્ડ્રન્સ એટલે શું? કે આવા મોટા પદાર્થો જ્યારે એકબીજા સાથે અથડાય, આવા મોટા પદાર્થો જ્યારે એકબીજા સાથે અથડાય, આ અથડામણ થાય ને, આ અથડામણના કારણે અવરોધ ઉત્પન્ન થાય. આ અથડામણના કારણે અવરોધ ઉત્પન્ન થાય. આ અવરોધને હિન્ડ્રન્સ કહેવાય. ઓકે, હિન્ડ્રન્સ એટલે શું? કે આ બધા મોટા બલ્કી પદાર્થો છે, એ બલ્કી પદાર્થોના અથડામણથી એક પ્રકારનો અવરોધ ઉત્પન્ન થાય. એ અવરોધને આપણે શું કહેશું? હિન્ડ્રન્સ કહેશું. તો સ્ટેરિક પ્લસ હિન્ડ્રન્સ, સ્ટેરિક હિન્ડ્રન્સ. તો સ્ટેરિક હિન્ડ્રન્સની બેઝિક વ્યાખ્યા હું તમને કહું. બેઝિક વ્યાખ્યા: જ્યારે બે પદાર્થો, જે બે મોટા પદાર્થો, જ્યારે બે મોટા પદાર્થો, આ પહેલો પદાર્થ અને આ બીજો પદાર્થ, જ્યારે બે મોટા પદાર્થો એકબીજાની નજીક ગોઠવાયેલા હોય, ધ્યાનથી સાંભળજો શું કહું છું. જ્યારે બે મોટા પદાર્થો એકબીજાની નજીક ગોઠવાયેલા હોય ત્યારે તેમની અંદર ઇલેક્ટ્રોનીય વાદળ, એટલે કે આ પદાર્થનું ઇલેક્ટ્રોનીય વાદળ અને આ પદાર્થનું ઇલેક્ટ્રોનીય વાદળ એકબીજા સાથે પથડાય, અથવા એકબીજાની ઉપર ચડી જાય. ફરીથી સમજજો શું કહું છું. જ્યારે બે મોટા પદાર્થો એકબીજાની નજીક ગોઠવાય ત્યારે તેમનું ઇલેક્ટ્રોનીય વાદળ એકબીજાની સપાટીને ટચ કરે અથવા એકબીજા ઉપર ચડી જાય. ત્યારે આવા પદાર્થની વાન ડેર વાલ્સ ત્રિજ્યા મેક્સિમમ થાય. આ જે ઇલેક્ટ્રોનીય વાદળ અડે છે ને એકબીજાની સપાટીને, એની ત્રિજ્યા અડે છે. એક પ્રકારે કેવું હોય ને તો એમ પણ કહી શકી કે વાન ડેર વાલ્સ ત્રિજ્યા એકબીજા સાથે અથડાય છે અને એકબીજા ઉપર ચડી જાય છે, જેના કારણે પદાર્થની ઊર્જા વધી જાય. અને પદાર્થ અસ્થાયી થઈ જાય. તો આ બધું થવાનું કારણ શું? સ્ટેરિક હિન્ડ્રન્સ. હવે જો CH3, ચાલો આ પદાર્થને શું કહેશું? સિસ બ્યુટ 2 ને, સિસ બ્યુટ 2 ઓકે, આને શું કહેવાય? સિસ બ્યુટ 2. હવે એની અંદર જો આ મિથાઇલ ગ્રુપ અને આ મિથાઇલ ગ્રુપ, બંને મિથાઇલ ગ્રુપ આલ્કાઇલ ગ્રુપ હોય ને પેલા કદમાં મોટા હોય, એ હું તમને પહેલા કહી દઉં. આલ્કાઇલ ગ્રુપ છે એ કદમાં કેવા હશે? મોટા હશે. તો એ બે આલ્કાઇલ ગ્રુપ છે, એ બંને આલ્કાઇલ ગ્રુપ એક બી કાર્બન 1 બોન્ડ ઉપર, કાર્બન 1 કાર્બન ઉપર જ બે મિથાઇલ ગ્રુપ જોડેલા છે ને, તો બંને મિથાઇલ ગ્રુપ બાજુમાં છે. એનો મતલબ, અને બંનેના કદ પણ મોટા છે, તો બંનેની વાન ડેર વાલ્સ ત્રિજ્યા છે એકબીજાની સપાટી ઉપર ટચ થાય છે. જો બંનેની વાન ડેર વાલ્સ ત્રિજ્યા એકબીજાની સપાટી ઉપર ટચ થાય છે, તેના કારણે અવરોધ ઉત્પન્ન થાય છે. અને અવરોધ કેના કારણે ઉત્પન્ન થાય છે? બે મોટા પદાર્થને લીધે. તો આને શું કહેવાય? સ્ટેરિક હિન્ડ્રન્સ. તો આ પદાર્થની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સ છે પ્રેઝન્ટ, તો આપણે કહી શકીએ કે હા, આ પદાર્થની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સ હાજર છે. ઓકે, સમજાઈ ગયું? તો વિચાર કરો, બંનેની વાન ડેર વાલ્સ ત્રિજ્યા એકબીજાની સપાટીને છેદે છે, એકબીજાની સપાટી ઉપર ચડી જાય છે, તો એનો મતલબ કે આની અંદર ઊર્જા વધશે. ઊર્જા વધે એટલે કે સ્ટેબિલિટી ઘટે છે, ઊર્જા ઇન્ક્રીઝ થાય છે, સ્ટેબિલિટી ડિક્રીઝ થાય છે. સ્ટેબિલિટી ગુજરાતીમાં શું કહેવાય?
સ્થાયીતા ને, સ્થાયીતા ડિક્રીઝ થાય છે, પદાર્થ કેવો થઈ જાય છે? અસ્થાયી. પદાર્થ કેવો થાય છે? અસ્થાયી. તો આ અસ્થાયી પદાર્થ હોય એ આપણે કે ઉપયોગ કરી શકીએ, ન કરી શકીએ ને જનરલી. તો આપણે આ અસ્થાયી પદાર્થમાંથી સ્થાયી પદાર્થ કરવો હોય તો મેઇન ફેક્ટર કયું મળે છે? સ્ટેરિક હિન્ડ્રન્સ. પહેલા તો શું છે કે બે મિથાઇલ ગ્રુપ એકબીજાની બાજુમાં જોડાયેલા છે, જેના કારણે બંનેની વાંડરવાસ ત્રિજ્યા એકબીજાની સપાટી ઉપર ટચ કરે છે અને એકબીજાની સપાટી ઉપર ચડી જાય છે, જેના કારણે સ્ટેરિક હિન્ડ્રન્સ ઉત્પન્ન થાય છે. આ સ્ટેરિક હિન્ડ્રન્સના કારણે પદાર્થની ઊર્જામાં વધારો થાય છે અને જેને કારણે પદાર્થ અસ્થાયી થાય છે. ઓકે, તો આ પદાર્થ અસ્થાયી છે એને આપણે સ્થાયી કરવો હોય તો સ્ટેરિક હિન્ડ્રન્સ કાઢી નાખવું પડે ને. તો સ્ટેરિક હિન્ડ્રન્સ કાઢવું હોય તો હું આ મિથાઇલ ગ્રુપને અહીંયા જોડી લઉં તો આમ કરું તો ન ચાલે. આ સીસ છે તો આ શું છે? ટ્રાન્સ બ્યુટ ટુઇન. હવે જો આની અંદર એક મિથાઇલ ગ્રુપ અહીંયા છે, બીજો મિથાઇલ ગ્રુપ અહીંયા છે, બંને એકબીજાથી ખૂબ જ દૂર ગોઠવાયેલા છે. બંનેના કદ તો મોટા જ છે પણ બંને એકબીજાથી ખૂબ જ દૂર ગોઠવાયેલા છે, જેના કારણે આની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સ પ્રેઝન્ટ નથી. આમાં સ્ટેરિક હિન્ડ્રન્સ નથી જ્યારે આની અંદર છે. જ્યારે આની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સની હાજરી છે, જ્યારે આમાં સ્ટેરિક હિન્ડ્રન્સની હાજરી નથી, તો આની સ્ટેબિલિટી કેવી હશે? વધશે. આની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થશે. ઓકે, સમજાઈ ગયું શું કહેવા માંગુ છું? ફરીથી આની વસ્તુ એક્સપ્લેન કરી દઉં છું, ધ્યાનથી સાંભળજો. સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે કે અવકાશી અવરોધ. ઓકે, તો સ્ટેરિક એટલે શું? બલ્કી, મોટી વસ્તુ. જે પદાર્થનું કદ મોટું હશે તેને બલ્કી સ્ટેરિક કહેવાશે. ઓકે, અને હિન્ડ્રન્સનો મતલબ શું? કે બે મોટા પદાર્થો, બે બલ્કી પદાર્થો જ્યારે એકબીજાની નજીક ગોઠવાયેલા હોય, બે મોટા પદાર્થો જ્યારે એકબીજાની નજીક ગોઠવાયેલા હોય ત્યારે બંને વચ્ચે અવરોધ ઉત્પન્ન થાય છે. બંને વચ્ચે અથડામણ થાય છે ને, એ અથડામણના કારણે અવરોધ ઉત્પન્ન થાય છે. એ અવરોધને હિન્ડ્રન્સ કહેવાય. અને એ અવરોધ કેના કારણે ઉત્પન્ન થાય? તો કે મોટા પદાર્થોના કારણે. તો એનો મતલબ કે આ પ્રક્રિયાને શું કહેશું? સ્ટેરિક હિન્ડ્રન્સ કહેશું. હવે જો આ મિથાઇલ વાળું ઉદાહરણ છે સિસ બ્યુટુઇન. સિસ બ્યુટુઇન ની અંદર શું છે? બંને મિથાઇલ ગ્રુપ એક તો કદની અંદર મોટા છે ને બંને એકબીજાની નજીક ગોઠવાયેલા છે, જેના કારણે બંનેની સપાટી વચ્ચે અથડામણ થશે અને એ અથડામણના કારણે અવરોધ ઉત્પન્ન થશે. કારણ કે પદાર્થ મોટું છે, જેના કારણે સ્ટેરિક હિન્ડ્રન્સની હાજરી છે આ પદાર્થમાં. બંનેની અંદર વાંડરવાલ્સ ત્રિજ્યા એકબીજાની સપાટીને ટચ કરે છે અને એકબીજા ઉપર ચડી જાય છે, જેના કારણે આની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સ ઉત્પન્ન થાય છે. સ્ટેરિક હિન્ડ્રન્સના કારણે તેની ઊર્જાની અંદર વધારો થાય છે અને પદાર્થની અંદર સ્થાયીતા ઘટે છે અને પદાર્થ અસ્થાયી થાય છે. ઓકે, તો આ અસ્થાયી પદાર્થને સ્થાયી પદાર્થ કરવો હોય તો શું કરવું પડે આપણે? અસ્થાયી પદાર્થને સ્થાયી પદાર્થ કરવો હોય તો શું કરશું આપણે? તો કે આ મિથાઇલ ગ્રુપ છે એને નીચે લઈ જશું, તો સીસમાંથી ટ્રાન્સમાં રૂપાંતરણ કરશું, તો એની સ્થાયીતા વધશે, સ્ટેબિલિટી વધશે અને એની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સ જોવા પણ નથી મળતું. સમજાય છે શું કહું છું? ચલો આ ઉદાહરણ જો CH3 CH2 સોરી અહીંયા આયોડિન, અહીંયા CH2, અહીંયા આયોડિન. હવે આ પદાર્થ છે બરાબર છે, CH3 CH આયોડિન CH2 આયોડિન બરાબર છે. આનું નામ શું થાય? 2,3 ડાયઆયોડો પ્રોપેન. ઓકે, 1 2 3 આમ થાય નામ. આ નામ ખોટું છે, નંબર શું થાય? આ થાય. 1 2 3 આમ નામ થાય 1 2 ડાયઆયોડો પ્રોપેન. ઓકે, તો આની અંદર શું થશે કે જે આયોડિન છે એના કદ તો મોટા છે, તમને ખબર છે ને કે આયોડિન નું કદ બહુ મોટું હોય. તો આયોડિન નું કદ મોટું છે તો આટલું છે એનું કદ, બીજા આયોડિન નું કદ પણ આટલું છે. વિચાર કરો, બંને આયોડિન ની વાંડરવાલ્સ ત્રિજ્યા છે એકબીજાને ટચ નથી કરતી પણ એકબીજાની ઉપર ચડી જાય છે. એકબીજાને ટચ નથી કરતી, એકબીજાને ઉપર ચડી જાય છે. અને થોડી કેવી ગરમી આપવામાં આવે ને, થોડી કેવી ગરમી, તો બંને આયોડિન નીકળી જશે અને પદાર્થ આવો બની જશે. જો તો એનો મતલબ કે આની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સ ની હાજરી છે ને, આમાં સ્ટેરિક હિન્ડ્રન્સ છે. સ્ટેરિક હિન્ડ્રન્સ ના કારણે બંનેની વાંડરવાલ્સ ત્રિજ્યા છે એકબીજાની ઉપર ચડી જશે અને જેના કારણે થોડી કેવી ગરમી મળશે આ પદાર્થને, બંને આયોડિન નીકળી જશે. બંને આયોડિન નીકળી જશે
અને પ્રોપીન આપને મળશે. ઓકે, ચલો તો આપને સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે શું એટલું તો ખબર પડી જ ગઈ. ઓકે, ચલો બે એક્ઝામ્પલ છે, ઓર્થોનાઇટ્રોબેન્ઝોઇક એસિડ અને ઓર્થોનાઇટ્રોફિનોલ. ઓકે, તો ઓર્થોનાઇટ્રોબેન્ઝોઇક એસિડમાં જુઓ, એક આ જે બેન્ઝોઇક ગ્રુપ છે આ એનું કદ છે અને જ્યારે નાઇટ્રો ગ્રુપનું આ કદ છે. બંનેની વાન ડર વાલ્સ ત્રિજ્યા એકબીજાની સપાટી ઉપર ચડી જાય છે. જુઓ, ટચ તો કરે છે પણ એકબીજાની ઉપર ચડી જાય છે બંનેની વાન ડર વાલ્સ ત્રિજ્યા, જેના કારણે આ પદાર્થની ઊર્જા બહુ વધી જાય. આ પદાર્થની ઊર્જા બહુ વધી જાય, આ પદાર્થ અસ્થાયી થઈ જાય. એનો મતલબ કે આની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સ પ્રેઝન્ટ છે. સ્ટેરિક હિન્ડ્રન્સ છે. આપણે આગળ આવું જ બંધારણ એટલે શું, સ્ટેરિક હિન્ડ્રન્સ લાગે ને એના કારણે જેનું રેઝોનન્સ થતું હશે ને, મેઇન રેઝોનન્સ, એની દિશા ફેરવી નાખશે. પણ એ થોડું ડિટેલમાં ચર્ચા થોડી વાર પછી કરશું. ઓકે, અત્યારે હાલ એટલું જ યાદ રાખવાનું છે કે આ પદાર્થની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સ થાય છે તો કે હા થાય છે. આ પદાર્થમાં થાય છે તો જો ચેક કરી લઈએ. હાઇડ્રોક્સી ગ્રુપ છે એનું કદ નાનું છે અને એનું ટોળું તો છે એવું ને એવું જ છે, પણ બંને એકબીજાની સપાટી ઉપર ચડતું નથી કે નથી ટચ થતું, તો આની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સ નથી. આમાં સ્ટેરિક હિન્ડ્રન્સ નથી. ઓકે, સમજાય છે શું કહેવા માંગુ છું? હજી એક વખત સમજાવું છું. અત્યારે હાલ આપણે એટલું જ ચેક કરવાનું છે કે કયા બંધારણમાં સ્ટેરિક હિન્ડ્રન્સ છે અને કયા બંધારણમાં નથી. તો આ બંધારણની અંદર આપણે જોયું કે એસિડ ગ્રુપ અને નાઇટ્રો ગ્રુપ બંનેના કદ, બંનેની પર વાન ડર વાલ્સ ત્રિજ્યા એકબીજાની સપાટી ઉપર ચડી જાય છે. એનો મતલબ કે આની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સ અને હાજરી છે, જ્યારે આની અંદર નથી. ઓકે, આ પદાર્થ જો 2,6 ડાઇમિથાઇલ બેન્ઝોઇક એસિડ 1 2 3 4 5 6 ચલ નંબર આપી દે 1 2 3 4 5 6 2,6 ડાઇમિથાઇલ બેન્ઝોઇક એસિડ 1 2 3 4 5 6 2,6 ડાઇમિથાઇલ ફિનાઇલ એસિડિક એસિડ 2,6 ડાઇમિથાઇલ ફિનાઇલ એસિડિક એસિડ. ઓકે, ચલો તો પેલું પદાર્થની વાત કરીએ. આ પેલા પદાર્થને હું ઇથેનોલ હારે પ્રક્રિયા કરું છું. પેલાની બંને પદાર્થની ઇથેનોલ હારે પ્રક્રિયા કરી છે. ચાલો બંને પદાર્થની ઇથેનોલ હારે પ્રક્રિયા કરી છે. તમને એક બેઝિક વાત કરી દઉં કે જ્યારે એસિડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે ને ત્યારે શું મળશે? એસ્ટર મળશે. એસિડની આલ્કોહોલ હારે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે એસ્ટર મળશે અને રિમૂવ શું થશે? H2O. ફરીથી કહું છું, એસિડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે H2O રિમૂવ થશે અને એસ્ટર મળશે. ઓકે, તો જો આ એસિડ છે અને આ આલ્કોહોલ છે. ઓકે, આ એસિડ છે અને આ આલ્કોહોલ છે. તો વિચાર કરો, આ તો સિમ્પલ હતું, આ તો હાવ સિમ્પલ નાના કદ વાળું હતું. આમાંથી નથી જો આની જે મોટું કદ બેન્ઝીન કે એવું કઈ આપેલું નથી, કાંઈ નથી કે નહીં બાજુમાં બે મિથાઇલ મોટા મોટા ગ્રુપ બાજુમાં આપેલું કાંઈ નથી. હાવ સિમ્પલ એસિડ અને સિમ્પલ આલ્કોહોલ છે. તો ત્યારે એની અંદર ઝડપથી આલ્કોહોલ એસ્ટર બને છે. જ્યારે આ 2,6 ડાઇમિથાઇલ બેન્ઝોઇક એસિડની વાત કરી એમાં આ જે વચલો એસિડિક ગ્રુપ છે આ એનું ઇલેક્ટ્રોનીય વાદળ, આ મિથાઇલનું વાદળ, આ બીજા મિથાઇલનું વાદળ. વિચાર કરો, બંને મિથાઇલના વાદળ આ એસિડના ઇલેક્ટ્રોનીય વાદળ આરે પરસ્પર અથડાય છે અને ત્રણેયની વાન ડર વાલ્સ ત્રિજ્યા એકબીજાને ટચ કરે છે. એટલે એનો મતલબ કે આની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સ પ્રેઝન્ટ છે, સ્ટેરિક હિન્ડ્રન્સની હાજરી છે. તો વિચાર કરો, આની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સની હાજરી હોય તો આ ઇથેનોલ કઈ રીતે એસિડ હારે પ્રક્રિયા કરે? પ્રક્રિયા જ ન કરી શકે. આ ઇથેનોલ છે એ એસિડ હારે પ્રક્રિયા જ ન કરી શકે. તો એનો મતલબ કે આ પદાર્થ પ્રક્રિયા આપશે નહીં. એનો મતલબ કે આ પદાર્થ છે એ પ્રક્રિયા આપશે નહીં. જ્યારે આ પદાર્થ, અત્યારે આપણે આ વસ્તુ ભણતા જ નથી હો. અત્યારે આપણે એસઆઈઆર નથી ભણતા. અત્યારે આપણે શું ભણી છીએ? ઓન્લી સ્ટેરિક હિન્ડ્રન્સ. આપણે ખાલી એટલું જ ચેક કરવાનું છે કે સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે શું, અને સ્ટેરિક હિન્ડ્રન્સ હોય તો પ્રક્રિયા થાય છે કે નથી થતી એ ચેક કરવાનું. તો આની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સ છે પણ જો ઇથેનોલ હારે પ્રક્રિયા નથી થતી, કારણ કે ઇથેનોલ હારે પ્રક્રિયા કરવા માટે ફ્રી હોવું જોઈએ. શું રહેવું જોઈએ? ફ્રી. આ બંને મિથાઇલ ગ્રુપ આને ફ્યુઝડ કરી દે છે, જકડી રાખે છે એકબીજાની સપાટી સાથે. તો આ બંને મિથાઇલ ગ્રુપ આ એસિડ ગ્રુપને એકબીજાની સપાટીથી જકડી રાખે છે. તેના કારણે આ એસિડ આ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી શકતો નથી. જ્યારે આ ગ્રુપની અંદર જો આ મિથાઇલનું ગ્રુપ, આ આલ્કાઇલ ગ્રુપ અને આ મિથાઇલ ગ્રુપ એકબીજા સાથે સ્ટેરિક હિન્ડ્રન્સની અંદર છે. ત્રણેયના ઇલેક્ટ્રોનીય વાદળ એકબીજા સાથે જોડાયેલા છે, પણ ઉપરનો એસિડ રહ્યો એ ફ્રી છે. જો
ઉપરનો એસિડ છે ઈ ફ્રી છે તો એનો મતલબ કે ઈ એસિડ આ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરશે. ઈ એસિડ છે આ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરશે. સમજાઈ ગયું શું કહેવા માંગુ છું? ફરીથી ચાલો, આની અંદર તો સ્ટેરિક હિન્ડ્રન્સ છે, આમાં સ્ટેરિક હિન્ડ્રન્સ નથી. અત્યારે હાલ સ્ટેરિક હિન્ડ્રન્સ છે તો હા પાડવાની છે, નથી તો ના પાડવાની છે. આ SIR થોડી વાર પછી ભણવાનું છે. સમજાય છે શું કહેવા માંગુ છું? અત્યારે હાલ સ્ટેરિક હિન્ડ્રન્સ છે તો રાઈટ, નથી તો રોંગ. ઓકે, હવે આ બંધારણ જોયું. આ બંધારણની અંદર એસિડિક ગ્રુપ છે એ બે મિથાઇલ ગ્રુપ સાથે સ્ટેરિક હિન્ડ્રન્સ થી ત્રણેયના સપાટીના ઇલેક્ટ્રોનીય વાંડલવાસ ત્રિજ્યા એકબીજાની ઉપર ચડી ગઈ છે, જેના કારણે એસિડ ગ્રુપ છે એ બંને મિથાઇલ ગ્રુપથી જકડાઈ ગયું છે, જેના કારણે ઇથેનોલ છે એ એની સાથે પ્રક્રિયા આપી શકતો નથી. જ્યારે આ પદાર્થની અંદર એસિડિક ગ્રુપ છે ઉપર ફ્રી છે, જેના કારણે ઇથેનોલ એની સાથે પ્રક્રિયા આપશે. ઓકે, ચાલો, આટલું સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે શું એ વસ્તુ તમને બધાને ખબર પડી ગઈ. ઓકે, ચાલો, બોન્ડ લેન્થ એટલે શું થશે? બંધ લંબાઈ. એક બંધ લંબાઈનો પ્રશ્ન આપણે જોઈ, એક પ્રશ્ન આપણે બંધ લંબાઈનો જોઈ લઈએ. ચાલો, ચાલો, નાઇટ્રોબેન્ઝીન ઓર્થોમિથાઇલ નાઇટ્રોબેન્ઝીન. ઓકે, તો આ બંનેની અંદર, આ બંનેમાં CN બંધ લંબાઈ, આ બંનેની અંદર આ બંધ લંબાઈ કેટલી છે ને ઈ આપણે જોવાનું છે. કેની અંદર બંધ લંબાઈ વધારે છે એ ચેક કરવાનું છે. ખાલી નાઇટ્રોબેન્ઝીન છે એની અંદર બંધ લંબાઈ વધારે હશે CN ની, કે ઓર્થો મિથાઇલ નાઇટ્રોબેન્ઝીન ની અંદર CN ની બંધ લંબાઈ વધારે હશે, એ વસ્તુ આપણે ચેક કરવાની છે. ખ્યાલ પડ્યો હું શું કહેવા માંગુ છું? હવે જુઓ, આ સિમ્પલ નાઇટ્રોબેન્ઝીન છે ને તો આની માઈનસ R ઇફેક્ટ કઈ છે? માઈનસ R ઇફેક્ટ. આ બંધ છે, આ ઇલેક્ટ્રોન આમ ખેંચશે અને આ આમ જશે. ઓકે, તો આનું બંધારણ કંઈક આવું જોવા મળશે આપણે. આનું બંધારણ કંઈક આવું જોવા મળશે. તો અહીંયા કેવા ડબલ બંધ થઈ ગયો ને, આ શું થઈ ગયો? ડબલ બંધ, ડીબી. એનો મતલબ કે ડબલ બંધ થઈ ગયો. તો તમને ખબર તો છે ને કે બંધ લંબાઈ કેની વધારે હોય? બંધ લંબાઈ સિંગલ બંધની સૌથી વધારે હોય, પછી ડબલ બંધ હોય, પછી ટ્રિપલ બંધ હોય. ખબર છે ને, બંધ લંબાઈના ક્રમમાં સૌથી મોટો બંધ કયો હોય? સિંગલ બંધ હોય, કે જે સિગ્મા બંધ છે એ સૌથી મોટો હોય. સિંગલ બંધ હોય ને એની બંધ લંબાઈ સૌથી વધારે હોય, પછી પાઈ બંધ હોય, પછી ટ્રિપલ બંધ હોય. ઓકે, તો આ કેવો બંધ થઈ ગયો? તો આ ડબલ બંધ થઈ ગયો ને, એનો મતલબ કે આની અંદર પાર્શિયલી ડબલ બંધની હાજરી છે. પાર્શિયલી ડબલ બંધની હાજરી છે, બરાબર. એટલે એનો મતલબ કે આની જે બંધ લંબાઈ હતી તેના કરતા નાની થઈ જશે આની અંદર. હવે જ્યારે આ પદાર્થની વાત કરી, આ પદાર્થની વાત, તો ત્યારે એની અંદર જે મિથાઇલ ગ્રુપ છે, મિથાઇલ ગ્રુપનું ઇલેક્ટ્રોનીય વાદળ અને આ નાઇટ્રો ગ્રુપનું ઇલેક્ટ્રોનીય વાદળ, એ બંનેની સપાટીની અંદર બંનેના વાંડરવાલ્સ ત્રિજ્યા બંનેની સપાટી એકબીજાને ટચ કરે છે અને એકબીજા ઉપર ચડી જશે, જેના કારણે આની અંદર જે માઈનસ આર હતું એ માઈનસ આર સ્ટોપ થઈ જશે. રેઝોનન્સ જે થતું હતું થશે શું? ફરીથી સમજો શું કહેવા માંગુ છું. આ બંનેની કદ છે એના બંનેની સપાટી ટચ થાય છે, અથડામણ થાય છે, એના કારણે આની અંદર જે માઈનસ આર થતું હતું ને એ સ્ટોપ થઈ જશે. આ જે નાઇટ્રો છે ને એની દિશા ફેરવી નાખશે. આ નાઇટ્રોબેન્ઝીન છે એની દિશા ફેરવી નાખશે. અત્યારે જો પ્લેનની અંદર છે, અહીંયા ધ્યાન આપજો. આ બંધારણ આખા પ્લેનમાં છે ને, આ બોર્ડ છે, બોર્ડને સમાંતર છે આ બંધારણ. ઓકે, તો એની અંદર માઈનસ આર થાય છે. રેઝોનન્સ થવા માટે
ઓર્બિટલ એકબીજાને કક્ષક એકબીજાને સમાંતર હોવી જોઈએ. રેઝોનન્સ થવા માટે ઓર્બિટલ કક્ષક એકબીજાને સમાંતર હોવી જોઈએ. હવે જ્યારે આ બંને એકબીજાને કારણે અથડાશે તો એનો મતલબ કે આ જે NO2 છે એ બોર્ડની બહાર આવી જશે. એક ઓક્સિજન આ બોર્ડની આગળની બાજુ છે અને એક ઓક્સિજન બોર્ડની પાછળની બાજુ છે. જો આ નાઇટ્રોબેન્ઝીન છે એનું આમ લઈ લો તો એક ઓક્સિજન આમ છે અને એક ઓક્સિજન આમ છે. સમજાય છે શું કહેવા માંગુ છું? તો એનો મતલબ કે આની અંદર રેઝોનન્સ થતું સ્ટોપ થઈ જશે અને ખાલી શું રહેશે? +H. ખાલી +H. એનો મતલબ કે આની અંદર નાઇટ્રોજન છે એની બંધ લંબાઈ આના કરતા વધારે છે. આમાં સિંગલ બંધ જ રહેશે જ્યારે આમાં ડબલ બંધ થઈ જશે. નાઇટ્રો ગ્રુપ છે જે નાઇટ્રો ગ્રુપ એની દિશા ફેરવી નાખશે. એની દિશા શું કામ ફેરવશે? કારણ કે બંને નાઇટ્રો ગ્રુપ અને મિથાઇલ ગ્રુપ બંને એકબીજા સાથે અથડાય છે ને એના કારણે નાઇટ્રો ગ્રુપ પોતાની દિશા ફેરવી નાખશે. નાઇટ્રો ગ્રુપ છે એની દિશા ફરી જાય તો રેઝોનન્સ થાય નહીં. કારણ કે રેઝોનન્સ થવા માટે બંને એકબીજાને સમાંતર હોવા જોઈએ. બંનેની નાઇટ્રોની કક્ષક અને બેન્ઝીનની કક્ષક બંનેની કક્ષક એકબીજાને સમાંતર હોવી જોઈએ. હવે નાઇટ્રોની દિશા ફરી ગઈ છે તો એનો મતલબ કે એની કક્ષકની દિશા ફરી જશે, એ એકબીજાને સમાંતર રહેશે નહીં. તો એનો મતલબ કે આની અંદર રેઝોનન્સ થશે નહીં. ઓન્લી +H. સમજાય છે? જેના કારણે નાઇટ્રોજન અને કાર્બન એ બંનેનો બંધ એમ નામ રહેશે. એનો મતલબ 2 < 1. ઓકે, સમજાણી આ વાત? ઓકે, જો આ એક્ઝામ્પલ સમજાવવાનું ન હોય તો મૂંઝાવ જરૂર નથી. હવે એક પ્રશ્ન પછી આપણે SIR ઇફેક્ટ જ ભણવાના છીએ. એની અંદર આ બહુ સરસ રીતે સમજાઈ જશે. ઓકે, ચાલો રિએક્ટિવિટી ઓર્ડર ચેક કરવાના. બંધ બોર્ડ ઓર્ડર કર્યો ને એવી રીતે આપણે રિએક્ટિવિટી ઓર્ડર ચેક કરવાનો છે. રિએક્ટિવિટી ઓર્ડર એમાં પહેલું આ ત્રણેયની પ્રક્રિયા ન્યુક્લિયોફાઇલ સાથે કરવામાં આવે છે. કેની હારે? ન્યુક્લિયોફાઇલ સાથે કરવામાં આવે છે. આ ત્રણેયની પ્રક્રિયા ન્યુક્લિયોફાઇલ સાથે કરવામાં આવે છે. હવે ન્યુક્લિયોફાઇલ ઝડપથી કયા કાર્બોનિલ કાર્બન ઉપર અટેક કરશે? પહેલી વસ્તુ કે કાર્બન અને ઓક્સિજનમાં વધુ વિદ્યુતનું કોણ છે? ઓક્સિજન છે. તો એ બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે તો કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થાય. તો બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે તો આના ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થશે અને પાર્શિયલી પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થાય તો ન્યુક્લિયોફાઇલ છે એ ઝડપથી કાર્બનને પોતાના ઇલેક્ટ્રોન આપશે. ખબર છે ને? આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ જનરેટ થાય એટલે ન્યુક્લિયોફાઇલ ઝડપથી આના ઇલેક્ટ્રોન પોતાને આપી દેશે. સમજાણી વાત? તો આ ત્રણેયની અંદર કેની અંદર આ પ્રક્રિયા ઝડપથી થશે, કેમાં ધીમી થશે અને કેમાં સાવ નહીં થાય? તો ખબર પડી જાય ને, જોતા જ ખબર પડી જાય કે જેની અંદર અથડામણ નહીં થતી હોય, જેની અંદર સ્ટેરિક ઇન્ટ્રન્સ નહીં થતું હોય એની અંદર આ પ્રક્રિયા ઝડપથી થશે. જેમાં સ્ટેરિક ઇન્ટ્રન્સ થોડું કેવું હશે એમાં ધીરે ધીરે થશે. જેની અંદર સ્ટેરિક ઇન્ટ્રન્સ વધારે હશે એની અંદર સાવ થશે જ નહીં. ઓકે, ચલો તો આની અંદર સ્ટેરિક ઇન્ટ્રન્સ છે જરાક એક બાજુ છે, જો એક બાજુ નથી. અહીં હાઇડ્રોજન છે, અહીં આલ્કાઇલ ગ્રુપ છે. તો આ કાર્બોનિલની એક બાજુ સ્ટેરિક ઇન્ટ્રન્સ છે પણ એક બાજુ નથી. તો આની અંદર ફાસ્ટ થશે. ઓકે, આ કાર્બોનિલની બંને બાજુ સ્ટેરિક ઇન્ટ્રન્સ છે. આ કાર્બોનિલની બંને બાજુ સ્ટેરિક ઇન્ટ્રન્સ છે. તો આની અંદર શું થશે? સ્લો થશે. જ્યારે આ કાર્બોનિલની બંને બાજુ એક બાજુ મોટું ગ્રુપ છે અને બીજી બાજુ મોટું જ ગ્રુપ છે તો આની અંદર થશે જ નહીં. સમજાણી? આટલી વસ્તુ બધા વિદ્યાર્થીઓને ઓકે? તો હું એમ સમજુ કે અહીંયા સુધી તમને બધાને પરફેક્ટ આવડી. ચલો તો અત્યાર સુધી સ્ટેરિક ઇન્ટ્રન્સ શું છે એ બધી વસ્તુ બધું બેઝિક જ્ઞાન આપણે મળી ગયું. ઓકે, સ્ટેરિક ઇન્ટ્રન્સ ક્યાં ક્યાં ઉત્પન્ન થતું હોય,
મોટા એનો મતલબ કે મોટા જે બલ્કી પદાર્થો એકબીજા સાથે ટકરાતા હોય એવી જગ્યાએ સ્ટેરિક હિન્ડ્રન્સ થતું હોય. હવે જેની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સ થતું હોય એ બધા પદાર્થ અનસ્ટેબલ હોય, અસ્થાયી હોય. એ વસ્તુ આપણને ખબર પડી ગઈ કે બધા પદાર્થ અનસ્ટેબલ હશે, અસ્થાયી હશે, એટલું ખબર પડી ગઈ. ઓકે, તો સ્ટેરિક હિન્ડ્રન્સ થી પદાર્થ અસ્થાયી થઈ જાય તો એ પદાર્થને સ્થાયી કરવા માટે આપણે શું કરવું પડે? તો કે સ્ટેરિક હિન્ડ્રન્સ કાઢી નાખવું પડે. એ બધી વસ્તુ ચેક કરી. તો હવે છેલ્લે માઇન્ડલી આપણે જે વસ્તુ શીખવી છે એ જગ્યાએ આપણે પહોંચી જ ગયા. SIR ઇફેક્ટ શું છે? સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. એનું ફૂલ ફોર્મ શું થશે? સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. ઓકે, ચલો. તો કોઈ પણ પદાર્થ કે જેની અંદર રેઝોનન્સ થાય છે, સપોઝ કે આ જો પદાર્થ જુઓ, આની અંદર રેઝોનન્સ થતું હોય. ઓકે, તો આ રેઝોનન્સ થતું અટકી જાય ને, અને જે ઇફેક્ટ કહેવાય એને SIR ઇફેક્ટ કહેવાય. સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. ઇન્હિબિશન એટલે અટકવું. કેના કારણે? તો કે સ્ટેરિકના કારણે. કોને અટકાવે છે? તો કે સંસ્પંદનને. તો જે પદાર્થના કારણે સ્ટેરિક હિન્ડ્રન્સ જે પદાર્થના કારણે રેઝોનન્સ અટકી જતું હોય તેને સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ કહેવાય. જો રેઝોનન્સ થવામાં સ્ટેરિક હિન્ડ્રન્સના કારણે જે રૂકાવટ ઉત્પન્ન થાય છે તેને SIR ઇફેક્ટ કહેવામાં આવે છે. કોઈ બી પદાર્થ હોય એની અંદર રેઝોનન્સ થતું હોય તો એ રેઝોનન્સ થવાની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સના કારણે જે રૂકાવટ ઉત્પન્ન થાય તેને SIR ઇફેક્ટ કહેવાય. ઓકે, હવે વિચાર કરો, SIR ઇફેક્ટ છે, SIR ઇફેક્ટ એના માટે 1 2 ડાઇસબ્સ્ટિટ્યુટેડ કમ્પાઉન્ડ છે. એનો મતલબ કે પહેલી પોઝિશન અને બીજી પોઝિશન ઉપર કંઈક હોવું જોઈએ. એને જ કહેવાય ને આ 1 અને 2 1 2 ડાઇસબ્સ્ટિટ્યુટેડ એટલે કે બે સબસ્ટિટ્યુટેડ હોવા જોઈએ. ઓકે, જો જો 1 2 ડાઇસબ્સ્ટિટ્યુટેડ કમ્પાઉન્ડ થઈ ગયો. હવે જેની અંદર આ એ પદાર્થ છે, એ પદાર્થ એ બેન્ઝીન સાથે રેઝોનન્સ કરશે એવું માનો. એ પદાર્થ છે બેન્ઝીન સાથે રેઝોનન્સ કરશે એવું આપણે થોડી વાર માની લઈએ. ઓકે, અને જ્યારે બી પદાર્થ છે, બી પદાર્થ ઈ બલ્કી પદાર્થ છે. કેવો છે? બલ્કી પદાર્થ. અને આ બલ્કી પદાર્થ શું કરશે? આનું રેઝોનન્સ થતું અટકાવશે. તો જ આ પદાર્થ SIR ઇફેક્ટ આપે. આ બી પદાર્થ થી બલ્કી પદાર્થ છે. આ બલ્કી પદાર્થના કારણે આ એ પદાર્થનું રેઝોનન્સ થાય છે એ અટકી જશે. તો જ આ પદાર્થ SIR ઇફેક્ટ આપશે. હવે પદાર્થ બી, જો આ જે પદાર્થ બી છે, પદાર્થ બી એ પદાર્થ A ની સપાટી સાથે અથડાશે. પદાર્થ બી છે એ પદાર્થ A ની સપાટી સાથે અથડાશે. પદાર્થ A ની સપાટી સાથે અથડાશે એટલે પદાર્થ A શું કરશે? પદાર્થ A એની દિશા ફેરવી નાખશે. પદાર્થ A શું કરશે? એની દિશા ફેરવી નાખશે. પેલા ક્યાં બોર્ડની અંદર આ બોર્ડ છે એની અંદર જ પદાર્થ A હતો ને, બોર્ડની અંદર જ પદાર્થ A હતો. જો આ પદાર્થ ક્યાં છે? તો કે બોડીની અંદર જ છે. ઓકે, હવે જ્યારે અહીંયા હું બલ્કી પદાર્થ જોડું છું, બલ્કી પદાર્થ, તો બલ્કી પદાર્થના રિપલ્ઝનના કારણે પદાર્થ એ છે પોતાની સપાટી ફેરવી નાખે છે. પદાર્થ એ છે શું કરશે? પોતાની સપાટી ફેરવી નાખશે. અને પોતાની સપાટી ફેરવીને દિશા ચેન્જ કરી નાખશે. એનો મતલબ કે આ પદાર્થ આમ છે, આ બોડીની અંદર છે, દિશા પડશે તો આમ થઈ જશે. તો આમ થઈ જશે તો એનું રેઝોનન્સ જે થતો હશે, રેઝોનન્સ એ અટકી જશે. તો આ પ્રોસેસને શું કહેવાય? સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ કહેવાય. જ્યારે પદાર્થ બી એ પદાર્થ A ની સપાટી સાથે અથડાશે અને બંનેની વાન ડેર વાલ્સ ત્રિજ્યા એકબીજા સાથે ટકરાશે, એકબીજાને ટચ થશે, તેથી પદાર્થ અસ્થાયી થઈ જશે. તો પદાર્થને સ્થાયી કરવા માટે આ પદાર્થ A છે કે જેનું રેઝોનન્સ થાય છે એ એની દિશા ફેરવી નાખશે અને SIR ઇફેક્ટ ઉત્પન્ન કરશે. સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ ઉત્પન્ન કરશે. ઓકે, આ ઇફેક્ટ છે, આ ઇફેક્ટ એ બીજું ગ્રુપ, બલ્કી ગ્રુપ, આ ઇફેક્ટ ત્યારે જ જોવા મળશે. આ ઇફેક્ટ ત્યારે જ જોવા મળશે જ્યારે બલ્કી ગ્રુપ ઓર્થોમાં જોડાયેલું હશે. તો જ રિપલ્ઝન થાય ને, તો જ અથડામણ થશે ને. આ ઇફેક્ટ ત્યારે જ જોવા મળશે કે જ્યારે બલ્કી ગ્રુપ ઓર્થોમાં જોડાયેલું હશે. ચલો એક ઉદાહરણ જોઈએ આપણે. પહેલું ઇથાઇલ ગ્રુપ.
ચાલો હવે તમને એમ પૂછે કે આ ચારમાંથી સૌથી વધારે SIR ઇફેક્ટ કોણ આપે? આ ચારમાંથી સૌથી વધુ SIR ઇફેક્ટ કોણ આપે? તો કઈ રીતે ખબર પડે આપણે? કાઈ નથી ચેક કરવાનું, સ્ટેરિક હિન્ડ્રન્સ જ જોવાનું કે જેની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સ વધારે હશે એની અંદર વધારે SIR આપશે. તો જો અહીંયા મિથાઇલ ગ્રુપ છે, અહીંયા ઇથાઇલ છે, અહીંયા આઇસોપ્રોપાઇલ છે, અહીંયા ટર્સરી બ્યુટાઇલ ગ્રુપ છે. તો સૌથી મોટું ગ્રુપ કયું છે? ટર્સરી બ્યુટાઇલ. તો પેલા 4 નંબર, પછી આઇસોપ્રોપાઇલ, પછી ઇથાઇલ અને પછી મિથાઇલ. સમજાઈ ગયો પ્રશ્ન આખો? ઓકે, ચાલો હજી એક પ્રશ્ન આવો જોઈએ. તમારે એ ચેક કરવાનું કે સૌથી મોટું ગ્રુપ કેમાં? જેમાં સૌથી મોટું ગ્રુપ હશે ને, જેની અંદર સૌથી મોટું ગ્રુપ હશે એનું શું થશે? SIR ઇફેક્ટ વધુ હશે. બીજું ઉદાહરણ જોઈએ. ચાલો સેમ ક્વેશ્ચન કે સૌથી વધુ SIR ઇફેક્ટ કેમાં છે? તો જેનું કદ મોટું એની અંદર સૌથી વધુ. તો સૌથી મોટું કદ કેનું? આયોડીનનું. પછી આનું, જો થોડું આઘું રહેશે, પછી આનું, આ એનથી વધારે આઘું, પછી આનું. તો 1 2 3 4. જેનું કદ મોટું, જેમાં સ્ટેરિક હિન્ડ્રન્સ વધારે એની SIR ઇફેક્ટ વધારે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? ચલો તો હવે SIR ઇફેક્ટ ની મદદથી ને એસિડિટી કાઢતા શીખીએ. ઓકે, હવે તમને 4 ઓપ્શન આપેલા છે: ઓર્થોમિથાઇલ બેન્ઝોઇક એસિડ, ખાલી બેન્ઝોઇક એસિડ, પછી સોરી અહીંયા Cl નહીં, મિથાઇલ. ઓકે, ચલો તો હવે આ 4 ઓપ્શનમાંથી પહેલો ઓપ્શન ચેક કરીએ. આપણા ઓર્ડર લખવાનો છે કે સૌથી વધારે એસિડિક કોણ, સૌથી ઓછો એસિડિક કોણ. ઓકે, તો જો ઓર્થોની અંદર મિથાઇલ ગ્રુપ છે. ક્યાં છે? ઓર્થોમાં મિથાઇલ ગ્રુપ છે. તો SIR ઇફેક્ટ લાગશે, સ્ટેરિક ઇન્ટ્રન્સ તો લાગશે જ. તો જો એસિડિક ગ્રુપ અને CH3 ગ્રુપ બંને છે, બંને એ એકબીજા સાથે જોડાયેલા, એકબીજાની સપાટીથી એક જ મિનિટ આ બધી વસ્તુ સાઈડમાં મૂકો. H+ રિમૂવ થાય એની એસિડિટી વધારે હોય ને, આ નીચેનામાંથી કેની અંદર H+ ઝડપથી નીકળી જશે એની એસિડિટી વધારે હોય. આપણે એવું માની છીએ ને. તો આ મિથાઇલ ગ્રુપ છે. મિથાઇલ ગ્રુપની ઇફેક્ટ કેવી હોય? +H અને +I. આમાં +I, આમાં +H અને +I. મેટામાં +I જ ખબર છે ને, +H નો હોય. હાઇપર કોન્જુગેશન મેટામાં ન થાય. તો આવું હોય. ઓકે, આવું આપણે શીખા છે. પણ આની અંદર ટોટલી ઊંધું છે. બરાબર, બધું ઉલટું થઈ ગયું છે. હવે વિચારો, આ મિથાઇલ ગ્રુપ અને એસિડ ગ્રુપ બંનેની સપાટી એકબીજાને છેદે છે. બંનેની સપાટીની અંદર વાન ડર વાલ્સ ત્રિજ્યા એકબીજાને ટચ કરે છે. જેના કારણે શું થશે? મેં કીધું તું ને કે આ બેન્ઝોઇક એસિડનું જે રેઝોનેટિંગ ગ્રુપ છે એની દિશા ચેન્જ કરી નાખશે. શું કરશે? એની દિશા ચેન્જ કરી નાખશે. હવે આ એની દિશા ચેન્જ કરે તો હવે ખાલી આટલું જ રહે ને. આ નીચે આખું ફિનાઇલ ગ્રુપ. ઓકે, આમાં શું છે? નીચે આખું ફિનાઇલ ગ્રુપ થઈ ગયું. હવે રેઝોનન્સ તો થતું જ નથી. રેઝોનન્સ શું કામ નથી થતું? કારણ કે મિથાઇલ ગ્રુપના સ્ટેરિક ઇન્ટ્રન્સના કારણે એસિડિક ગ્રુપે પોતાની દિશા ફેરવી લીધી. અને રેઝોનન્સ થવા માટે દિશા સમાન હોવી જોઈએ. કક્ષક છે એકબીજાને સમાંતર હોવી જોઈએ. પણ આ મિથાઇલ ગ્રુપના કારણે એસિડિક ગ્રુપે પોતાની દિશા ફેરવી નાખી. દિશા ફરી ગઈ તો હવે શું થશે? રેઝોનન્સ થતું અટકી જશે. હવે રેઝોનન્સ જ ન થાય, આ રેઝોનન્સ જ ન થાય તો આ ઇલેક્ટ્રોન ઉપર જવાના નથી. તો વિચાર કરો ને, આમ ખેંચે, આમ આવે તો આ ઝડપથી નીકળી જાય. આ કાર્બોનિક ઉપરથી ઓક્સિજન પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચે તો આ ઓક્સિજન આને ઇલેક્ટ્રોન આપે તો એ જ ઝડપથી નીકળી જશે. તો એનો મતલબ કે ઓર્થો ઇફેક્ટ કહેવાની ને એક પ્રકારની SIR ઇફેક્ટમાં જ્યારે એસિડિટી ચેક કરવાની વાત આવે, SIR ઇફેક્ટમાં જ્યારે પણ એસિડિટી ચેક કરવાની વાત આવે ત્યારે સૌપ્રથમ ઓર્થો સૌથી પહેલા લખી નાખવાનું, અહીં ખૂબ ઈચ્છીને. કારણ કે ઓર્થો ઉપર તો શું કે રિપલ્ઝન થતું હશે, રિપલ્ઝન થતું હોય એટલે ડાયરેક્ટ પહેલા જ લખી નાખવાનું છે આપણે. સમજાઈ ગયું? ચલો તો સૌથી પહેલા કોણ આવશે?
પહેલું પછી હવે આ ત્રણમાં જો આ ખાલી બેન્ઝોઇક એસિડ એટલે કે આના જેવું જ કામકાજ કરશે આની અંદર H+ નીકળી જ જશે નહીં કે પ્રોબ્લેમ પડે પણ આની અંદર જોવો આમાં અને આમાં આ રહ્યું આ તો આમ જશે પણ આમાં પ્લસ H અને પ્લસ I બે છે આની અંદર પ્લસ I છે આ સિમ્પલ જ પેલા આવે ને આની અંદર પ્લસ H નથી પ્લસ I એમ નામ બેન્ઝોઇક એસિડ છે તો બીજું પછી પ્લસ I વાળું અને પછી પ્લસ H વાળું તમને એસિડિટી નો ઓર્ડર તો ખબર છે ને -R -H -I પછી પ્લસ I પ્લસ H અને પ્લસ R આમ થાય હો એસિડિટી નો ઓર્ડર તો આ તો સૌથી છેલ્લે જ આવે ને જો પ્લસ H સૌથી છેલ્લે પછી પ્લસ I એની પહેલા પછી ખાલી અને એની પહેલા આમાં તો કઈ છે જ નહીં આમાં તો રેઝોનન્સ જ નથી થતું કાઈ નથી થતું એટલે ઈ પહેલા તો આની અંદર પણ એ જ વસ્તુ થશે કે Cl છે આ એનું કદ અને આ બંનેનું કદ એ બંનેની સપાટી એકબીજાને ટચ થશે જેના કારણે એસિડિક ગ્રુપ છે એ પોતાની દિશા ફેરવી નાખશે એ પોતાની દિશા ફેરવી નાખે તો પહેલાની તો એસિડિટી સૌથી પહેલા જ આવશે SIR ઇફેક્ટ ની અંદર એસિડિટી ચેક કરવાની વાત આવે ને એસિડિટી ત્યારે ઓર્થો નાઇટ્રોજન પહેલા મૂકી દેવું ઓકે હવે મેટા પેરા હવે Cl ની ઓન્લી ઇન્ડક્ટિવ જોઈએ હો Cl ની ઓન્લી ઇન્ડક્ટિવ હોય અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ સ્થાન ઉપર આધાર રાખે જેમ સ્થાન નજીક એમ વધારે જેમ સ્થાન દૂર એમ ઓછું તો આ નજીક કહેવાય તો પછી બીજું પછી થોડુંક દૂર અને છેલ્લે કાઈ નહીં ઓકે સમજાઈ ગયું